નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગામી પ્રજાસત્તાક દિનને લઈને રેલવે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ભીડભાડવાળી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગામી 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે, જેને લઈને ભીડભાડવાળા સ્થળોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના વિવિધ પોલીસની ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તારીખ 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને ભીડભાડવાળા સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આતંકી કૃત્ય ન થાય તે હેતુથી પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બુધવારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના મુજબ શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોની અવરજવર રહે છે તેવા વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશન, વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ મોલ, બાગ બગીચાઓ, હોસ્પિટલમાં અને સિનેમાઘરોમાં પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવી છે। આ સરપ્રાઇઝ ચેકિંગમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે અન્ય પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। એસઓજીની ટીમ દ્વારા અગમચેતીના ભાગરૂપે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું, જેમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી। શહેરના સેન્ટ્રલ બસ સ્ટેશનના બેઝમેન્ટ પાર્કિંગમાં પણ ચેકિંગ હાથ ધરાયું। એસઓજી પોલીસ દ્વારા આવતા જતા મુસાફરો અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યુરિટીના કર્મચારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે। સરપ્રાઇઝ ચેકિંગમાં વડોદરા એસઓજી, પોલીસ, ડોગ સ્ક્વોડ, વડોદરા શહેર બોમ્બ સ્ક્વોડ અને શહેરની ક્વિક રિસ્પોન્સ ટીમ જોડાઈ।